નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પડારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા ગુજ કેટની પરીક્ષાનું પરિણામ આજે સત્તાવાર જાહેર કરાયું. રેકોર્ડ બ્રેક 94.14% પરિણામ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2014માં લેવાયેલ ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના 4 સેમેસ્ટરનું સંયુક્ત પરિણામ આજે રેકોર્ડ બ્રેક 94.12% જાહેર થયું છે. ગ્રેડવાર વિદ્યાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે: A1 306, A2 3705, B1 9573, B2 18930, C1 32601, C2 33997, E32, N 7272. જ્યારે કચ્છ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ વિક્રમજનક 95.79% આવ્યું છે અને સમગ્ર જિલ્લામાં ભુજનો કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું 97.8% આવ્યું છે. A1માં 5 વિદ્યાર્થીઓ આવેલા છે. ભુજમાં નોંધાયેલા ભુજ કેન્દ્રમાં 481માંથી 480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 466 સફળ થતા 97.8% પરિણામ આવેલ છે. આ પરિણામને લઈ આજે સમગ્ર જિલ્લાના વિદ્યાર્થીઓમાં, તેમના પરિવારજનોમાં તથા શાળાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખુશી તો એકદમ છે ને. આજે કચ્છમાં ને 5માનું જે એક છે જેને A1 ગ્રેડ આવ્યો છે અને બહુ ખુશી થાય છે. ને આગળ હું એન્જિનિયર બનવા માંગુ છું, મિકેનિકલ એન્જિનિયર. ડેલી લગભગ 2 કલાક જેટલું હતું રાતે, અને સવારે સ્કૂલ 8 થી 7 જે સ્કૂલ છે સમયના. બીજા સ્ટુડન્ટને જસ્ટ કહું છું કે ડેલી રીડિંગ કરો અને જે ક્લાસમાં સર ભણાવે છે એના પર એકદમ ધ્યાન આપો. એ જ મેઇન છે. ને અમારી શાળામાં કુલ 66 વિદ્યાર્થી હતા અને મને કહેતા ખૂબ હર્ષ થાય છે કે અમારી શાળાનું પરિણામ 100% છે. જે એક સિસ્ટમ દાખલ થઈ છે કે સેમેસ્ટર 1 to 4 એટલે 1+2+3+4 એઝ ઇક્વલ એવરેજ જે કાઢે એ પ્રમાણે જે રિઝલ્ટ આવે છે. તો આ સિસ્ટમની અંદર વિદ્યાર્થીઓને સેટ થવા માટે પહેલું સેમેસ્ટર તો હજી સેટ થાય ત્યાં જ પસાર થઈ જતું હોય છે અને એ પછી એ લોકોને ખબર પડે છે કે અમારે કેવી રીતે મહેનત કરવી. અને સિસ્ટમ થોડી અઘરી પડે છે પણ વિદ્યાર્થીઓને માટે ખૂબ સારી છે. બીજી બાજુએ જોઈએ તો અમારી શાળાનું પરિણામ 100% છે, ખૂબ સારી વાત છે. પણ બીજી ચિંતાની વાત એ છે કે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઘટતી જાય છે. આખા કચ્છ જિલ્લામાંથી માત્ર 1000 વિદ્યાર્થી સાયન્સમાં જતા હોય તો કચ્છ જિલ્લાએ આના માટે ચિંતા સેવવી જ પડે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી દ્વારા આયોજિત કૃષિ મહોત્સવ માટે કચ્છમાંથી એસટીની 80 જેટલી બસો ફાળવવામાં આવી છે. 28 તારીખના અનેક રૂટો રદ થશે તેમજ અનેક રૂટોને અસર થવાની સંભાવના. આ 80 બસો માત્ર એક જ દિવસ માટે ફાળવવામાં આવી છે. કચ્છમાં યોજાનાર કૃષિ મહોત્સવ દરમિયાન એક પણ બસ દોડાવવામાં આવશે નહીં તેવું વિભાગીય નિયામકે જણાવ્યું છે. આ 80 બસો 27 તારીખના સાંજે જ રાજકોટ જવા માટે નીકળી જશે, જેથી 27ના સાંજના રૂટો પર અસર પડવાની સંભાવના છે. તો 29ના આ બસો રેગ્યુલર પોતાના રૂટ પર દોડશે. હા, કૃષિ મહોત્સવ જે છે એ 28 તારીખે રાજકોટમાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં થવાનું છે. એમાં કુલ 400 વાહનો નિગમ પાસેથી માંગેલા છે. એમાં ભુજ વિભાગે 80 વાહનો આપવાના છે. એટલે 27 તારીખે રાતના દેવાના છે અને 28 તારીખે રાતના વાહનો આવી જશે. એક જ દિવસ માટે સવારે પ્રોગ્રામ છે એટલે અહીંથી સાંજના વાહનો નીકળશે અને 28 તારીખે રિટર્ન થઈ જશે. ના, એના માટે કોઈ બસની માગણી આવી નથી ને એના માટે કોઈ આપવાની સૂચનાઓ પણ નથી. માત્ર કૃષિ મેળો રાજ્ય કક્ષાનો જે છે એ મુખ્યમંત્રીની હાજરીમાં થવાનો છે. એમાં એક જ વાહનો આપવાના છે. મચમોર, પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો. ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી. લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો. લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ. ફેન્સી જ્વેલરી, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર.
હોલ, દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. સોનાની આયાતમાં અંકુશો હળવા કરવાનો નિર્ણય રિઝર્વ બેંકે લેતાની સાથે જ સોનામાં 800ના ઘટાડા સાથે 10 માસના તળિયે. ઉચ્ચતમ સ્તરે પહોંચેલી ચાલુ ખાતાની ખાદ્યથી સોનાની આયાત અને વેપાર પર લદાયેલા નિયંત્રણો હવે ક્રમશઃ હળવા થવા માંડ્યા છે. સોનાની આયાત પરના અંકુશોને હળવા કરવાનો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણય લેતાની સાથે જ વેચાવણીમાં કિંમત ગ્રામ દીઠ 28,000ની સપાટી તોડીને 10 માસના તળિયે પહોંચી ગઈ છે. ભુજ સ્થાનિકે સોના ચાંદી બજારમાં પણ સોનામાં ₹800નો ઘટાડો થયો છે, જ્યારે સોનું 10 માસના તળિયે પહોંચ્યો. ફાસ્ટ ટ્રેક સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ 9687180852. ચોથા માળે આનંદો ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટ, ભુજ. કથક એક એવો શબ્દ છે જેનો ઉદ્ભવ લગભગ 5000 વર્ષ પૂર્વે થયો હોય તેમ ગણાય છે. કથક એવું નૃત્ય છે જેનો રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજે કચ્છની એક દીકરી કથક નૃત્યનો અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. ભુજમાં જન્મેલી કુમારી કૃપલ વડોદરાની કોલેજમાંથી બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં અભ્યાસ કરી રહી છે. કૃપલ કોલેજમાં નિયમિત પ્રેક્ટિકલ અને થિયરીમાં ભાગ લે છે. નાનપણથી જ કથક શીખવાનો શોખ અને કથક ક્ષેત્રમાં આગળ વધવાની ધગસથી કૃપલ આજે આગળ વધી શકી છે. કૃપલના ઘરમાં નાનપણથી જ કળાનું વાતાવરણ હતું અને 12મું ધોરણ પાસ કર્યા પછી કૃપલે પોતાની કારકિર્દી કથક નૃત્યમાં બનાવવા માટે વડોદરા જવા નીકળી હતી અને આજે તેણે કથકનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને આવતીકાલે 24 તારીખના સાંજે ભુજના ટાઉન હોલ ખાતે તેનો પ્રોગ્રામ પણ છે. શોખ અને ધગસના કારણે કચ્છની પ્રથમ નૃત્યકાર બનવા જઈ રહી છે કૃપલ. કથક એની સ્પીડ અને એના ઘૂંઘરૂના કારણે મને બહુ આકર્ષિત કરે છે. સો બીજા ડાન્સ સ્ટાઇલ કરતાં ઘણું જ અલગ છે. તમે જોશો તો તમને તરત ખબર પડી જશે કે કથક પસંદ કરવાનું મારું કારણ શું હતું. અને નાનપણથી જે વસ્તુ બચ્ચાના દિમાગમાં હોય એ વસ્તુ સ્વાભાવિક છે કે મોટા થતાં એ વસ્તુ જ બહાર આવવાની. શરૂઆત હું કથક કરું છું એને આજે 13 થી 14 વર્ષ થયા. હું નાનપણથી સ્ટડીઝ કરતી હતી ત્યારથી કથક કરું છું. આફ્ટર 12 હું વડોદરા ગઈ અને ત્યાં પણ મેં કથક જ મેજર કોર્સ લઈને આગળ વધી. હવે માસ્ટર્સ પતશે પછી મારી ઈચ્છા છે PhD કરું અને સાથે પરફોર્મન્સીસ ચાલુ રાખું, જે મારા પોતાના હોઈ શકે કે અન્ય ગ્રુપ પરફોર્મન્સીસ હોઈ શકે. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ ડાન્સ ડિપાર્ટમેન્ટના 3 ગોલ્ડ મેડલ બેચલર્સમાં દર વર્ષે આપવામાં આવે છે, જેમાં પ્રેક્ટિકલ થિયરી ઇક્વલિયન્ટ ગણી અને એના રિઝલ્ટ પરથી આપવામાં આવે છે. તો આ વખતે એના 3 ગોલ્ડ મેડલ મને જ મળ્યા છે, જેમાં ભરતનાટ્યમ, કથક બોથ ફિલ્ડના સ્ટુડન્ટમાં હાઈએસ્ટ હું હતી, જેના કારણે મને મળવામાં આવ્યા. કથક બીજા શાસ્ત્રીય નોર્થ ઇન્ડિયન ડાન્સ હોવાના કારણે હિન્દુ અને ખાસ કરીને હિન્દી લેંગ્વેજ છે એને કનેક્ટ કરે છે. અને કથકમાં કંઈક મારા હિસાબથી એવું છે કે જે સામાન્ય જનતાને આકર્ષી શકે છે. ભરતનાટ્યમ કે અન્ય કોઈ પણ ડાન્સ તમે જુઓ તો એના પ્રમાણમાં કથકનો ગેટઅપ બહુ સિમ્પલ છે, પણ જ્યારે એના ડાન્સની વાત આવે ત્યારે એનો તરવરાટ, એની જે નજાકત કહી શકાય એ બહુ અલગ પડે છે બધા ડાન્સ સ્ટાઇલથી. અને લોકો જનરલી આજકાલ ક્લાસિકલ, સેમી ક્લાસિકલના નામ પર મોસ્ટ ઓફ કથક જ કરતા હોય છે. તો આ હિસાબથી છે કે કથક મને આકર્ષે છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર.
અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. એસટી ડેપો દ્વારા ભુજના એસટી સ્ટેન્ડમાં બનાવાતી દિવાલ એસટી અધિકારીના મતે સવલત માટે છે, જ્યારે જનતાની નજરે એક દબાણ. મળતી માહિતી પ્રમાણે ભુજના એસટી સ્ટેન્ડની અંદર મુખ્ય માર્ગ અને પાર્કિંગની વચ્ચોવચ્ચ એક દિવાલ ઊભી કરવામાં આવી છે. આ દિવાલે ચકચાર સર્જી છે, કારણ કે આ દિવાલ બરાબર એસટી સ્ટેન્ડની વચ્ચોવચ્ચ બનાવાય છે. તો આ દિવાલ અંગે શું કહે છે એસટી કર્મચારી? એસ એ મોમીન, ડેપો મેનેજર. હવે આ ભુજ બસ સ્ટેશનને ઇન અને આઉટ જે બસો થાય છે એના વચ્ચે જે એક જગ્યા છે ત્યાં આગળ મુસાફરો દ્વારા અસ્તવ્યસ્ત રીતે પાર્કિંગ કરતા હતા, જેના કારણે એક્સિડન્ટના બનાવો બનતા હતા. પીએનઈ શૌચાલય છે ત્યાં આગળ ફાજલ જગ્યા છે, ત્યાં આગળ મુસાફરો વાહનોનું પાર્કિંગ કરે. તે માટે અત્યારે હાલ અમે અહીંયા એક મુસાફરોને આદત પડે એક બાજુ પાર્કિંગ કરવા માટે, એટલા માટે અત્યારે હાલ આ એક નાનું દિવાલનું એક ચણતર કર્યું છે. એના માટે અમે ત્યાં આગળ પગથિયાની વ્યવસ્થા કરી દીધી છે અને લગભગ 2 દિવસની અંદર પગથિયા પણ થઈ જશે. જ્યારે આ દિવાલથી પબ્લિકને પારાવાર મુશ્કેલી ઉપાડવી પડશે તથા અંદરના ભાગે આવેલું એસટી સ્ટેન્ડ એકદમ અંદરની સાઈડ આવી જશે અને તેની બહારથી આવનારા પ્રવાસીઓને જાણ થશે નહીં, એવું જનતાનું માનવું છે. તો આ દિવાલ એસટી તંત્ર દ્વારા કરાયેલ દબાણ છે કે શું? તો સાંભળીએ ભુજના કોમન મેનને. આ તકલીફરૂપ છે. આ એસટી બસ સ્ટેશન છે એ જાહેર જનતા માટે છે. જનતાને તકલીફ પડે એવું કાર્ય કર્યું છે આ લોકોએ. આપણે લાગણી વેચાય મેન એસટીનું ઘેર છે ને વર્ષો પુરાનું એસટી છે. આ માણસો વિકલાંગ જે હોય છે, માણસો આવવા જવાનું આ રસ્તો બંધ કરી ને પોતાનું ડેવલપમેન્ટ બનાવવા શરૂ કર્યો છે. તો હું કાલે આ લોકોને ફોન કરીને કામ અટકાયો હતો તો આમને આ કીધું છે નિમાબેનની ગ્રાન્ટમાંથી બનાવી મુખ્યમંત્રી ધારાસભ્યે રજા દીધી, કારણ કે ધારાસભ્ય આવા કામ ન કરે. અમને ખબર છે આ લોકો પોતાની મનમાની કરીને બેઠા છે, કારણ કે આવા જવાને જનતાને તકલીફ પડશે તો એસટી હાલશે કેમ? આવરો એસટીનો વિકાસ આવી રીતે બંધ કરતા હોય ને આવો પબ્લિકને તકલીફ દેતા હોય તો એસટીમાં માણસો આવવા જવા કેવી રીતે કરશે? 35 વર્ષનો માણસ હોય આ દીવાલ ટીપી કેવી શકે? સામસામે દીવાલ મેઇન ગેટમાંથી આવવાનું. આ લોકો લગભગ એમાં વિકલાંગ અહીંયા છાપડા નાખીને દુકાનો બનાવવાનું આયોજન કર્યું છે ભુજમાં. એસટીનો બીજો વિશાળ જગ્યા પડી છે, ઓ બાજુ કરવું જોઈએ ને આ બાજુ આ લોકોને કરવું જોઈએ. અમારી માંગણી આ છે, આ માણસોને આવવા જવા માટે વિકલાંગો માણસો એમાં રસ્તો કરે. આ 2 બાજુથી બાઉન્ડ્રી છે, આવી જાતનો કરીને આવા સીડિયા પણ નાખેલા છે, કારણ કે અંદર પાર્સિંગ ન થાય એના સારું. બાઉન્ડ્રી બનાવવાના પબ્લિકને આમ જનતાને તકલીફ બહુ છે. એમાં મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29 966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ચૂંટણી પૂર્ણ થતા જિલ્લામાં તથા દેશભરમાં લગાવાયેલ આચારસંહિતા હટાવી લેવાઈ છે તથા હથિયાર ધારકોને પોતાના હથિયાર પરત કરાયા છે. દેશભરમાં ચૂંટણીના પડઘમ શાંત થયા, પરિણામો પણ આવી ગયા છે, ત્યારે આચારસંહિતા ઉઠાવી લેવાઈ છે અને આચારસંહિતા અનુસંધાને જપ્ત કરાયેલા પરવાનાવાળા હથિયારો તેઓના મૂળ માલિકને પરત કરાયા છે. સ્થાનિકે 109 હથિયાર ધારકોના હથિયાર તેમના મૂળ માલિકોને પરત કરાયા છે. કલેક્ટર સાહેબના હુકમ મુજબ ઇલેક્શન હતું એટલે માનકો વિસ્તારની કોલે હથિયાર પરવાના પાસેથી 109
હથિયારો જમા રિપોર્ટ લીધેલા હતા. અને હવે આચારસંહિતા પૂરી થઈ ગઈ, ઇલેક્શન પૂરું થઈ ગયું અને કલેક્ટર સાહેબના અને એસપી સાહેબના હુકમ આધારે અરજદારોને, હથિયારદારોને બધાને ફોન કરી બોલાવી અને સૌનું હથિયાર નિયમ પ્રમાણે પાછા આપીએ છીએ. અને સૌનું હથિયાર વ્યવસ્થિત અહીંયા જાળવેલું છે અને હથિયારને પણ કોઈ નુકસાન નથી થયું, વ્યવસ્થિત રીતે બધા રાખેલા છે અને જેવી રીતે રાખ્યા હતા એવી રીતે આ લોકોને અમે પરત સોંપીએ. ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ. ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા. ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ. ઘર જેવું જ વાતાવરણ. નયનરમ્ય વાતાવરણમાં સ્કૂલનું સંકુલ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, એલકેજી, યુકેજી, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ. સરનામું: ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક: પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. કચ્છ કોંગ્રેસના પ્રમુખે ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. મોંઘવારી, પેટ્રોલના ભાવમાં ઘટાડો અને ભ્રષ્ટાચારી લોકોને મંત્રીમંડળમાં સ્થાન તેમજ ખોટા વાયદા કરી ભાજપે જનતાને છેતર્યા છે તેવા પ્રહારો વીકે હુંબલે ઉઠાવ્યા છે. કે अच्छे दिन आने वाले हैं. ભાજપે જે વાયદા કર્યા છે વાયદા પૂર્ણ થશે. ડીઝલ, પેટ્રોલ, ગેસ આ બધા જે અત્યારે પડકારો નરેન્દ્ર મોદી સરકાર સામે છે ત્યારે ખરેખર શું अच्छे दिन આવશે? શું લાગે છે વિકે સાહેબ, આજે બધા મોટા મોટા વાયદા ને ઘોષણાપત્ર છે એ પ્રમાણે સરકાર 5 વર્ષ કાઢી જશે? જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા અને એમને જે રીતે કેન્દ્રની સરકાર ઉપર વારંવાર આક્ષેપો કર્યા કે ગુજરાતને સતત અન્યાય ભારત સરકાર કરી રહી છે. અને આપણે જોયું હશે કે વિધાનસભાની ચૂંટણીઓમાં કેન્દ્રનો ગુજરાતને તમાચો એને એડ ચલાવી હતી. તો મારે એટલું જ કહેવાનું છે કે આ હવે ભાજપની સરકાર બનશે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનશે, જેઓ ગુજરાતના છે એમની પાસે આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતને જે રીતનો અન્યાય થયો હતો એ તમામ અન્યાયો નરેન્દ્ર મોદી પૂરા કરશે. અને વારંવાર એમને હંમેશા આંદોલનો કર્યા કે ભાવ વધારો, મોંઘવારી. તો હું એટલું જ કહેવા માંગીશ કે હવે શું ડીઝલના 40 રૂપિયા કરી નાખવાના છે, પેટ્રોલના 50 રૂપિયા કરવાના છે? ગુજરાતના લોકોને દેશની જનતા અપેક્ષા રાખે છે કે જે મોંઘવારીની વાતો કરનારા છે એ ડીઝલના ભાવો ઘટાડી દેશે, પેટ્રોલના ભાવો ઘટાડી દેશે. વારંવાર જે મોંઘવારીઓ, રોજગારી, બેરોજગારો છે તમામ લોકોની રોજગારી આપી દેશે. અને ઘણા મુદ્દાઓ જે એવા હતા કે જે વારંવાર એમના ભાષણોમાં નરેન્દ્ર મોદીએ, જેઓ અત્યારે ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ઘણા પોતાના એના ભાષણોમાં પણ કીધેલું છે. આ લોકોને અપેક્ષા છે કે ભાઈ નહીં, એક વખત બદલાવ લાવો. અને ખરેખર જે પીએમ છે કે આખો સોનાના નરિયા પૂરા દેશમાં લોકોને એના મકાનોને સોનાના નરિયાથી ઢાંકી દેશે એવી અપેક્ષાઓ લોકોની છે. એ અપેક્ષાઓ એ પૂર્ણ કરશે. પરંતુ મારે એટલું જ કહેવાનું છે કે બોલવો, ખરેખર જે કથની અને કરની બંનેમાં ભાજપમાં ફરક છે. અત્યારે એમને તમામ રીતે તમામ અધિકારો એને સત્તા મળી છે. ત્યાં દિલ્હીમાં પણ ભારત સરકારની સત્તા એમની પાસે છે, ગુજરાતમાં પણ એમની પાસે સત્તા છે. એટલે ગુજરાતના જે મુદ્દાઓ પડતર છે એ મુદ્દાઓ કેટલા પૂરા કરે છે. અને વારંવાર હું તો એમ કહું છું કે રામ રાજ્યની વાત કરે છે. તો હવે અપેક્ષા રાખીએ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે એટલે આપણા રાજ્યમાં ચોરીઓ બંધ થઈ જશે, લૂંટ બંધ થઈ જશે, તમામ બહેનો એકદમ સલામત બની જશે. આજે રામ રાજ્ય આવી ગયું છે એવી લોકોને એક અપેક્ષા છે કે માન્ય નરેન્દ્ર મોદી આવવાથી રામ રાજ્ય અહીંયા કરે, ભારત દેશમાં આવવાનું છે. આ બધા પ્રશ્નો છે, બધી તકલીફો છે હવે દૂર થઈ જશે. अच्छे दिन आने वाले है. આપણે સૌ એમને આશા રાખીએ અને એમને આપણે જોઈએ, રાહ જોઈએ કે માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હતા, જેઓ અત્યારે દિલ્હીમાં જઈ દિલ્હીની સરકારમાં પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તે ખૂબ સારા દિવસો ગુજરાત માટે આવશે, આ લોકોની એ આશા છે. હંમેશા એમને રામ મંદિરની પણ ઘણી વખત વાતો કરી છે. આ બધા પ્રશ્નો ઘણા બધા છે. ઘણા એવી વાત કરી હતી કે અમે બાંગ્લાદેશીઓ અહીંયા ભારતમાં જે ઘૂસેલા છે શરણાર્થીઓ એને પાછા ધકેલી દેશું. જોઈએ હવે સમય આવી રહ્યો છે.
કારણ કે નરેન્દ્ર મોદી આચરણ ક્યારે પણ જ્યારે આપણે કોઈને સલાહ આપીએ ત્યારે પોતાને પેલું આચરણમાં એનો અમલવારી કરવી જોઈએ એવું મારું માનવું છે. નરેન્દ્ર મોદી હંમેશા ભ્રષ્ટાચારની વાતો કરી. મારે એટલું જ કહેવાનું છે કે કેન્દ્રની યુપીએ સરકાર હતી, ઘણા બધા જુદા જુદા પક્ષોની બનેલી સરકાર હતી. એમાં કોઈ પક્ષના મિનિસ્ટરોએ ક્યાંક પણ ખોટું કર્યું હોય, ક્યાંય ભ્રષ્ટાચાર કર્યો હોય, કોંગ્રેસે ક્યારેય સાવરવાના પ્રયાસો કર્યા નથી. આવા મંત્રીઓને તરત એમના મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરી દીધા છે. એમના માટે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. જ્યારે આજ ગુજરાતના મુખ્યમંત્રી એમના પ્રધાનમંડળમાં બાબુભાઈ બોખરિયા ઉપર ભ્રષ્ટાચારના ખૂબ મોટા આક્ષેપો છે. કોર્ટે એમને 3 વર્ષની સજા કરેલી છે. એમના વખતમાં પણ મંત્રીમંડળમાં પ્રધાન તરીકે ચાલુ હતા. આજે આનંદીબેન પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યા, તેમ છતાં બાબુ બોખરિયાને આજે એમના પ્રધાન તરીકે ચાલુ રાખ્યા છે. એટલે મારે એવું કહેવાનું છે કે જે લોકોને ભ્રષ્ટાચાર કરવાની જે વારંવાર વાતો કરે છે, એમને કોઈ અધિકાર નથી આવો વાતો કરવાનો કે એમના પોતાના જ મંત્રીમંડળમાં આજે ભ્રષ્ટાચારી પ્રધાનો સામેલ હોય. અને ત્યાં પણ હવે આપણે જોઈએ કે એમના મંત્રીમંડળમાં કોણ કોણ સમાવેશ કરે છે. કારણ કે કર્ણાટકના જે મુખ્યમંત્રી હતા યદુરપ્પા, એમના ઉપર પણ ખૂબ મોટા આક્ષેપો છે. હવે સમાવેશ કરે છે કે કેમ, એ પણ હવે આપણને આવનારા દિવસોમાં થોડા સમયમાં આપણને સૌને ખ્યાલ આવશે. નહીં, કોંગ્રેસને આમાંથી ઘણું ખરેખર શીખવું જોઈએ, જાણવું જોઈએ કે આપણી ક્યાં કમી હતી, ક્યાં આપણી ભૂલો હતી. ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો રહી છે, જેનું આ પરિણામ છે. અને એના માટે થઈ અને જે ખરેખર લોકો સુધી આપણે વાસ્તવિક પરિસ્થિતિ આપણે પહોંચાડી શક્યા નથી. આપણી સરકારની જે નીતિઓ હતી, ઘણા બધા એવી સારી કાયદાઓ બન્યા, એ આપણે લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી શક્યા નથી. ત્યારે જ્યારે આજે આપણે વિપક્ષમાં છીએ, ત્યારે આપણે આ સરકાર હવે કઈ રીતે કામગીરી કરે છે એનું મૂલ્યાંકન કરી અને જ્યાં જ્યાં લોકોના પ્રશ્નો છે, જે લોકોને તકલીફો પડે છે, એ તકલીફો આપણે લોકો સુધી પહોંચાડી અને ખરેખર એક ગ્રાસરૂટ સુધી જઈ અને આખો બદલાવ લાવી, લોકો સાથે જોડાઈ અને લોકોના એક પ્રતિનિધિ તરીકે વિપક્ષની ભૂમિકા સારી રીતે ભજવીને જ્યાં જ્યાં ખોટું થતું હોય, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય, ત્યાં ખુલ્લા પાડવાની જરૂરિયાત છે. કોંગ્રેસની આ રણનીતિ રહેશે. કોંગ્રેસ એવો પક્ષ છે, ઘણી વખત હાર અને જીત કોંગ્રેસની થયેલ છે. એટલે કોંગ્રેસ ક્યારેક પણ આ દેશમાંથી નાબૂદ થવાની નથી. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. કેરીની નિકાસ બંધ કરાતા 10 વર્ષ કરતા કેરીના ભાવમાં ઘટાડો. બજારમાં કેરીની આવક ચાલુ. ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં. ઉનાળાની સિઝનમાં કેસર કેરીની આવક નાના પાયે ચાલુ થઈ છે અને હૈદરાબાદથી આવતી કેરીની આવક પણ ચાલુ છે. બદામ દર વર્ષ કરતા ઓછા ભાવે બજારમાં મળી રહે છે. જ્યારે આ વર્ષે કેરીની નિકાસ બ્રિટનમાં બંધ થવાને કારણે કેરીનો મોટો જથ્થો સ્થાનિકે મળશે એવું લાગે છે. આના કારણે ભાવ વધારો પણ 20 થી 25 ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા પછી કેસર કેરી પણ બજારમાં મળતી થશે અને ભાવ પણ ઓછા રહેશે. ભાવિકભાઈ ઠક્કર. કેરી અત્યારે મેના બદામ આવે છે હૈદરાબાદથી. ભાવ અત્યારે એના સમજી લો 18 થી કરીને 30 રૂપિયા સુધી જેવો માલ. ગયા વર્ષે બજાર થોડી તેજ હતી, આ વખતે માલનો ભરાવો ઘણો છે બદામનો. કારણ એક તો એક્સપોર્ટ બંધ થઈ ગયો, એના હિસાબે અહીંયાની લોકલ બજારો, લોકલ જે કેરી આવે છે કેસર, એની પણ બજાર અત્યારે નીચી છે. અત્યારે 200 રૂપિયાથી કરીને 300 રૂપિયા સુધી. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે.
સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક 4th ST કોલોની, ઝુમ્મર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ટાટા કાર્ગોના સિક્યુરિટી ગાર્ડને ગેટ ખોલવા જેવી નજીવી બાબતે માર મરાયો. ઘાયલને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અને ગાડીવાળાઓએ ઉપરાઉપરી હોર્ન મારી અને અંતે ગાળાગાળી કરી અને નીચે ઉતરી પોતાની રીતે ગેટ ખોલવા લાગતા વોચમેને તેને અટકાવતા ગાડીવાળા શખ્સોએ વોચમેનને માર મારી ઘાયલ કર્યો છે. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. શ્યામ જમનાદાસ ઠક્કર. શું થયું તમારી સાથે? કોના મારું? હું ટાટા કાર્ગો મોટર્સમાં હાઈવે ઉપર સિક્યુરિટીનું કામ કરું છું. તો સિક્યુરિટીમાં હું ઊભો હતો ગેટ ઉપર, એટલામાં એક બ્લેક જેનોન અનરજિસ્ટર હતી, એ આવી અને હોર્ન વગાડતી હતી. તો અમારા સાહેબનો ફોન આવ્યો, તો હું ફોન એટેન્ડ કરવા ગયો, તો એટલામાં હોર્ન ચાલુ જ રાખ્યો હતો એમને. તો મેં કીધું સાહેબ હોર્ન બંધ કરો, હું ગેટ ખોલું છું. પછી એમને પૂછવા ગયો ગેટ પાસ કે એ કે કાંઈ આપ્યો કે એ કર્યો એ, સમજ્યા? તો એ મને કે ગેટ ખોલતું જલ્દી એમ કહીને પોતે ઉતરીને ગેટ ખોલવા માંડ્યો. તો મેં કીધું સાહેબ કાંઈ ગેટ પાસ કે એ કે કાંઈ આપ્યો છે કે શું કર્યું છે, એ બધી પૂછપાછ કરવા ગયો. તો આગળથી એક જણે ઉતરીને સીધો મારવાનું ચાલુ કર્યું, ગાળો વાળો આપી. પાછળથી બીજા 2-3 જણ ઉતરી અને પછી સીધો મારવાનું ચાલુ કરી દીધું. કોણ વ્યક્તિ છે ખબર? એટલે કોણ વ્યક્તિ છે આમ તો નામથી ઓળખતો નથી, પણ ચહેરાથી ઓળખી શકું. ના, કાર્ગોના માલિક નથી, એ સર્વિસ સેન્ટર છે, એ સર્વિસ માટે ગાડી આવી હતી. અબડાસા તાલુકાના હમીરપર તેરા રોડ પર આજે બપોરના અરસામાં એરફોર્સની ટ્રકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે જવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય કોઈ જવાનને ઈજાઓ થઈ નથી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એરફોર્સની આ ટ્રક જવાનોને લઈને તેરા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ.